જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને અત્યારે વાગી છે 4. આપણે અત્યારે ઓશિંતાનું જવાનું છે બહાર 2-3 દિવસના સ્ટોરી. તો હાલો બની રહીએ વિડીયોમાં, જોઈ ક્યાં જઈએ. કેમ કે અત્યારે 4 વાગ્યા ને વહેલા નીકળી ગઈશું નાહી ધોઈને, અને ઠેલો બેલો કમ્પ્લીટ કરી. તો હાલો જોઈશી કઈ જગ્યાએ જઈ. બની રહીએ વિડીયોમાં, મજા આવે. અને ઘરેથી તો જાગી ગયા હતા 3 વાગે, નાહી ધોઈને ઠેલો કર્યો તે વાગી ગયા છે 4. અને વાટે સેવલી કરો રાજુની. જો કે આપણે 2-3 રસ્તા બ્લોગ આ વસ્તુને આવે છે, પણ આ વખતે જોઈ કંઈક અલગ કરવાની કોશિશ કરીશું. અને આ વ્લોગ તો ત્યાં પોગો સુધી જ રહેશે, કેમ કે 4 વાગ્યા ત્યાં પોગતી છે, લગભગ 11 જેવું પક્કો વાગી જશે. તો હાલો બન્યા જેવું ગાડી છે ગોડાઉનથી ભાઈ. અને તેમાં ગાડીએ થોડીક હેરાન કર્યા, કેમ કે શેડો હલતો હતો ભાઈ 2 ટ્રેન, એટલે થોડીક વાર લાગી. હાલો ગાડી નીકળે છે ભાઈ. અને જવાનું છે, એક બે ગાડી છે, બોલેરો છે, એક અલ્ટિકા છે. આપણે ગઈ વખતે લઈને ગયા હતા એ વખતે. તો હવે ત્યાં જઈએ એટલે ખબર પડી જાય છે. પણ ત્યાં જઈને કહેવાનું છે ભાઈ, થમલાઈનમાં નથી કહેવાનું કઈ જગ્યાએ જવાનું છે. તો ત્યાં જઈને જ ખબર પડશે. મિત્રો બ્લોગ ચાલુ કર્યો તો આપણે વહેલા 5 વાગ્યા આજુબાજુ, અને અત્યારે તો અનઝોલ્વ થઈ ગયું છે ભાઈ. અને આ જગ્યાએ કંઈક હોલ્ડ કર્યો છે. હોલ્ડ એટલે કે ઊભા નથી, અત્યારે બોલેરામાં જ બેઠા છે. તો હાલો આગળ જઈને મળીએ. હજી લગભગ 250 કિલોમીટર આજુબાજુ કાપવાનું બાકી છે ભાઈ. કેમ કે આમાં 4-5 કલાક આમાં આરામ કરવાનો છે. ઘણા બધા મિત્રો આપણી સાથે છે, એની પણ મુલાકાત કરે. ફરી પાછો અત્યારે એક વોલ્ટ લીધો છે, કેમ કે અહીંયા એક ઓળખી નથી ભાઈ, ગોપાલ એજન્સીવાળા. તો અહીંયા કંઈક દર આમ તો 2-3 વખત નીકળે છે, પણ અહીંયા ચા પાણી પીવા જતા હોય. તો એક ગાડી પાછળ બાકી છે, કેમ કે ઘણા મિત્રો સાથે આવે છે. એક અલ્ટિકા છે અને બોલેરામાંથી 6-7 જણા. તો આ ગોડાઉન અમે દર વખતે જઈએ છીએ ભાઈ ચા પાણી પીવા. તો હાલો ત્યારે આપણે જઈએ ને ચા પાણી પી લીધી. ગાડી આવી ગઈ લાલભાઈ એજન્સીમાં આવી ગયા ભાઈ. હવે એક નમકીન એવું લાગે તો હારે નાસ્તો લઈ લઈશું, એટલે રસ્તામાં નાસ્તો કરવા થાય. કેટલા બધા મિત્રો છે સવારે. ચા પાણી પીને મિત્રો નીકળી જાય, કેમ કે મોડું થઈ જશે, બહુ ઘણો ટાઈમ લઈ ગયો અહીંયા. મિત્રો અહીંયા ગોડાઉન થી તો કે ગોડાઉન જોઈ ગોપાલનું ગોડાઉન નથી, કેમ કે લંચ દર વખતે ત્યાં લંચ કરી. ત્યાં બહુ મોડું થઈ ગયું છે આ વખતે, ને અહીંયા પોગતા લગભગ 4-5 વાગી જાય. બોલેરામાં થઈ લગભગ બોલેરામાં અમારે 5-6 કલાક રહેવાનું છે. અને અલ્ટિકા કારે સાંઈ ગયો તો રાજુ બેઠા છે, આની કર અમારે આવડા હોય છે. અને બીજા અંદર છે, ઘણા બધા અંદર છે બોલેરામાં. એટલે આપણે આજ બોલેરો નથી આપવાનો, હવાનો પાછળ બેઠા એમ કે અહીંયા આરામ કરવાની મજા આવે. અને અલ્ટિકામાં જઈ તો ભાઈ બેસવું પડે એક તરફ ભાઈ. પણ રોઈશ હવે અહીંયા તડકો લાગવા મળ્યો છે ભાઈ. જોઈશી ક્યારે પોગી છે નક્કી નથી, પણ બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે તમને. અને ક્યાં જઈને ત્યાં પોગશે ને પછી તમને છેલ્લા બ્લોગમાં એન્ડમાં કઈ ચાલ કઈ જગ્યાએ જાય છે. કેમ કે ઘણા બધા દૂર જાય છે, 300-350 કિલોમીટર કાપવાનું બાકી છે. અને અત્યારે લગભગ વાગી જશે 9:30. હવે રાત્રિ છે, ભૂખ અને કંઈક નાસ્તો કરવાનું ગોતી કંઈક આગળ જગ્યા સારી આવે ત્યાં કંઈક નાસ્તો કરવા રહીશું, ત્યાં પાછા ઉતરી જજો, કેમ કે ભૂખ લાગી છે. અને આમ તો તડકો લાગવાનો છે, ઉપર કંઈક છે એવું કંઈક કરવું પડશે. બાકી ત્યારે મજા આવે છે બોલેરામાં. જોઈશે આગળ કંઈક સારા નજારા છે બતાવવાની કોશિશ કરી. તો બન્યા રહેજો વિડીયોમાં. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ બોલેરામાં અમે પૂરી તૈયારી સાથે આવ્યા છે ભાઈ. ગાડલા ટક્યા, કેમ કે હોવાની મજા આવે કે જો. અને અહીં ઠેલા તો ઢગલા છે ભાઈ, ઠેલા કાંઈ એક નથી. કેમ કે બધા ભાઈબંધો જે અલ્ટિકામાં છે ને બધા ઠેલા અહીંયા મૂકી દીધા છે. અને અહીંયા જેને હું હોય અહીંયા નીકળવા જવાનું, ગાડીમાં જાવ એ ગાડીમાં જાય. પણ જોઈશે આપણે જોઈ બહુ તડકો લાગશે તો પાછા વયા જઈશું અંદર. નવરાત્રી સરસ મજાની આવી રહી છે ભાઈ. અને સણિયા સોળે જ્યાં તમે જો એક નંબર સણિયા સોળે છે ભાઈ. નવરાત્રી માટે સ્પેશિયલ, નવરાત્રી માટે સ્પેશિયલ સણિયા સોળે ભાઈ. જો અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી છે. અને સ્ટોલ પણ અહીંયા ઘણા બધા છે એવા. સ્પેશિયલ નવરાત્રી માટે હો ભાઈ સણિયા સોળે. આવશે વળતા રોડ કાંઠે સરસ મજાની સ્પેશિયલ નવરાત્રી માટે સણિયા સોળે ખેલાઈ આવવા માટે ઘટે ને ભાઈ. ઘણા બધા મિત્રો પહેલાં નાસ્તો કરી લઈને પછી પાછા આગળ નીકળે છે. અત્યારે અહીં મિલન રેસ્ટોરન્ટમાં જઈ ભાઈ. હાલો નાસ્તો કરી લેવાનો ભાઈ. થાકી ગયા તો ઘણા બધા મિત્રો સાથે છે ને એ પોગી ગયા સામે.
મિત્રો છે ને ટ્રાન્સફર થયા છે આ ગાડીમાંથી આ ગાડીમાં. ઘણા ખરા મિત્રો ધમભાઈ આ બાજુ હોઈ જાય છે, લાલભાઈ આ બાજુ આવી જાય. તો હાલો આપણે ફટાફટ બેસી જઈએ અને વહેલા છતાં પગવાનું જેમ કે મોડું ન થાય. ચાલો બન્યા રહીએ વિડીયોમાં. બોલેરો ડ્રાઈવર અમારા ભાઈ થઈ ગયા છે લંગર. અત્યારે ફરી ગયો ભાઈ બોલેરો. કેમ છો? રામ રામ ડાયરા ને. અત્યારે સુધી ભાઈ અલ્ટી કાપતો હતો અને અત્યારે વ્યવો છે બોલેરામાં. પણ આપણે છે ને અલ્ટિકામાં અત્યારે નથી જવું, અત્યારે બોલેરામાં જઈ કેમ કે અહીંયા હવે કંઈક મજા આવશે. અને અહીંયા બધા ફરી ગયા જો બોલેરામાં આવી ગયા. ઘણા મિત્રો આની કરવી આવ્યા છે જો. અને આની કર લંગર અને એ ભાઈ તડકો લાગતો હતો ને બહુ, એટલે આ રીતનું કંઈક સંયોગ કર્યો છે. ચાલો જોઈએ હવે આગળ. અને અહીંથી ઘણા ખરા વી ગયા ભાઈ. રાજપૂત એ અલ્ટિકામાં વી ગયા. આ ગાડી આગળ થઈ બધા ફરી ગયા ભાઈ. તો મિત્રો બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે અત્યારે બોલેરામાં બેઠા બેઠા. લગભગ અત્યારે 1 વાગી ગયો છે યાર. હવે તો થાકી ગયા છે. તો અમારા ભાઈ થાકી ગયા, હુતા થાકી ગયા. કેમ લાગ્યું ભાઈ? તો આની કરે ભાઈ બેઠા ભાઈ. અલ્ટિકા વાળા બધા આમાં હોય બોલેરામાં. તો આની કરે સુમિત એ બેસી ગયો છે અત્યારે. અને અત્યારે આમ તો અમદાવાદ પહોંચી ગયા છે. અને હજી અમારાથી લગભગ ઘણું બધું દૂર છે. તો હાલો બની રહ્યો વિડીયોમાં. હવે પાછો ક્યાંક લંચ કરીએ કાં અને કંઈક આમ તો બપોરનો જમવાનું હજી બાકી છે. આમ તો હજી કાંઈ જમવાની જરૂર નથી. હવે ટૂંક સમયમાં નાસ્તો કરેલો હતો. તો ફરી પાછો એક હોલ્ડ કર્યો ને પછી ગયા છે સોડા પીવા. જો સોડા બોડા પીને હવે પાછા ગાડી હકાલીને હવે છે ને હવે સારો હોર આવ્યો છે ભાઈ. ઘણું આગું છે. તો હાલો ફટાફટ નીકળી જઈએ. એટલા મિત્રો ફરી ગયા. ચાલો ફટાફટ જઈએ. અને હવે હજી લગભગ 1.5 કલાકની વાર લાગશે. અને ઘરે ડ્રાઇવિંગ કરી જોઈશી. હાલો બન્યા રહીએ. તો મિત્રો હવે કરી દઈએ શરૂ. કેમ કે હવે ભાઈ બ્લોગ બનાવી છે અહીંયા પહોંચી નથી. કેમ કે હવે કંઈ ટાઈમ રહે નહીં. હવે ડ્રાઇવિંગ કરવાનું છે અમારા ભાઈ. થાકી ગયા છે લંગરભાઈ. અને આગળ ગાડી છે અલ્ટિકા પક્કાભાઈને એન્કર. ચાલુ બધા હરતું ફરતું થાય કરે. અમુક ત્યાં બધા એમાં બેસે, અમુક બોલેરામાં પાછળ બેસે. આરામ કરો પાછળ આવી આવે. તો હાલો ધીમે ધીમે જાય અને ત્યાં જઈને મળી જાય. હવે પહોંચી ગયા છે કડી. અને અત્યારે હું વાગી ગયા છે 2 ભાઈ. અત્યારે તો ગીત ચાલુ છે ભાઈ બધું. અત્યારે છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જવું છે જમવા ભાઈ. તો હા હોટલ છે કંઈક ભાઈ, રેસ્ટોરન્ટ કાઠિયાવાડી પંજાબી. તો હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30. અને હજી અમારે જે જગ્યા પર જાવ છે અહીંયાથી દૂર છે થોડું. તો હાલો પહેલાં જમી આવી અને પછી પાછો મળું તમને. કેમ કે ભૂખ લાગી છે ભાઈ. સવારનું કાંઈ જમવા નથી. નાસ્તો તો કર્યો તો બધું જમવા નથી ભાઈ. વજન કરાવે કેટલો ભોજન થાય જો. અને જમવાનું બાકી છે હજી. થોડાક મિત્રો સામેથી આવે છે અને પછી અહીંયા જઈ જમવા ભાઈ. ભૂખ બહુ લાગી છે. સવારમાં જમવાની છે પહેલાં જમી લઉં અને હવે જમીન તમને મળી ભાઈ. તો મિત્રો જમીન આવી ગયા છે બહાર. અહીંયા અમારે ઘણું બધું દૂર છે પણ એવું છે જમવામાં ભાઈ ટાઈમ ન રહ્યો. કેમ કે ભૂખ જ એટલી બધી લાગી હતી. સવારે 4 વાગ્યાની આમ તો વાત છે ને અત્યારે વાગી ગયા છે મિત્રો ફરી પાછા 4. તો અત્યારે સાઈડ જમવાનું મેળવ્યો. આનાથી હજી દૂર છે. તો હાલો બન્યા રહીજો વિડીયોમાં. તમને મજા આવે છે. કેમ કે આનાથી બહુ ઝાઝું દૂર નથી. અને અહીંયા ગાડી પડી છે ને હજી બધા મિત્રો અંદર છે. હું અંદર આવી ગયો છું બહાર. કેમ કે હોટલમાં ભાઈ જમવાની બહુ જ મજા આવી. મારુતિ નંદન હોટલનું નામ છે. ખૂબ જ મજા આવી જમવાની. પછી કાંઈ નક્કી નહીં કે ભૂખ લાગી હોય એટલી બધી એટલે કદાચ મજા આવી નહીં. હોટલ બહુ મસ્ત છે. અંદરની સુવિધા બહુ મસ્ત છે. કેમ કે અમે પાછા આમ ગણો ને તો 9-10 જણા તો જઈશ તેમાં મિત્રો બધા. પણ કાંઈ વાંધો નહીં, મજા આવી છે મિત્રો. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. જઈએ ત્યાં વાંચી લગભગ 20 કિલોમીટર આગું છે મિત્રો. ગાડી પાર્કિંગ કરી નાખી છે ને જે જગ્યા પર આવવાનું હતું તે જગ્યા પર ફાઇનલી પહોંચી ગયા છે. અને બધા મિત્રો સામે ઊભા છે. તો હાલો આંચીને જઈએ હવે અંદર. તો અત્યારનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ ન કર્યો. આગલા બ્લોગ જોવાની તમને ખાસ કરીને મજા આવશે. તો ફરી મળું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.